કલેજા હલવાણા તો આપણે વસો હોય છો. જય દ્વારકાધીશ, જય માતાજી. તો કેમ છો કલેજાઓ? મજામાં જઈશો. તો આજે આપણે જવાનું છે અમદાવાદથી રાજકોટ. આપણે અમદાવાદથી રાજકોટ જવાનું છે, એરપોર્ટથી પિકઅપ છે. તો આપણે એરપોર્ટ પાસે તો પહોંચવા આવ્યા છે. હમણાં જરાક ચા પાણી પી લઈએ ને ફ્લાઇટ લેન્ડ જ થઈ છે. ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. લગેજ આવીને બહાર આવી જાય. ઇન્ટરનેશનલમાં આવ્યા છે. લગેજ આવી જાય પછી પિકઅપ કરીને નીકળીએ રાજકોટ ડ્રાઈવ. તો ચાલો બન્યા રહેજો મારા વિડીયોમાં. જય દ્વારકાધીશ. કલેજાઓ આપણે નીકળી ગયા પિકઅપ કરવા ને પાછા પિકઅપ કરીને આવી ગયા બારોબાર. તો તમે જોઈ શકો છો બારોબાર આવ્યા હવે તે જ ટ્રાફિક મળી ગયો છે. અને આપણે આવી ગયા સાબરમતી રિવરફ્રન્ટવાળા સિગ્નલ પતાવીને નીકળી ગયા છે આપણે રાજકોટ સાઈડ. આવી ગયા ઉજાલા ને ઉજાલા વટીને ટ્રાફિક હતો. સનાતલે બહુ ટ્રાફિક હતો. તો ટ્રાફિકની બારોબાર નીકળીને ડાયરેક્ટ આવી ગયા છે આપણે ચા પીવા. ચા પીને પાછા નીકળી ગયા છે રાજકોટ સાઈડ. મસ્ત મજાના સોંગ સાંભળતા જતા અને વયા જતા. અને આપણી ગાડીને લાગી હતી ભૂખ. એને હવે સીએનજી પાવો પડશે. ને આપણે રસ્તામાં પવનચક્કીનું પાક્યું મળી ગયું હતું. ઘરે પંખો ખરાબ હતો તો નાખવાનું હોય ને સીએનજીનો પંપ. અને નીકળી ગયા રાજકોટ ને આવી ગયા રાજકોટ. કલેજા આપણે પહોંચી ગયા રાજકોટ. અને રાજકોટ આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા. સાહેબ વ્યવસ્થિત વ્યક્તિ હતા, મજા આવી ગઈ આપણે. ને હવે રાજકોટથી આપણે રિટર્ન જવાનું છે અમદાવાદ. અત્યારે પહેલાં જમી લઈએ ક્યાંક સારી જગ્યાએ. ને મળીએ કાલે નવા વ્લોગમાં. આજ માટે એટલું જ. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ. કલેજા હલવાણા તો આપણે વસો હોય છો. ફરતી કમ ટ્રાફિક હે. ખાવા જતા હતા અને ફરતી કમ હલવાઈ ગયા. વસો વયસ હલવાણા પાછા. ક્યાંક સાઈડમાં હલવાણા હોત તો યુટર્ન લઈ લેત. વસો વયસ હલવાણા કરવાનું શું હવે? ભૂખે લઈ ગયા જોતા. આ સિટી બસો રાજકોટની ને ક્યુ સર્કલ હે તે ખબર નથી પણ હલવાઈ ગયા હવે. હાલો આયલું